જય દ્વારકાધીશ મિત્રો, પિંડારા ગામે તળાવના કાંઠે એમ કહેવાય છે કે દુર્વાસા મુનિની આ તપસ્થલી છે. તપસ્થલી પ્રત્યેક આ રાણનું ઝાડ છે અને આ રાણનું ઝાડ આટલું મોટું વિશાળ કદ છે, એનું અવડું મોટું થડ છે અને અવડી વિશાળ એની ડાળો એવડી મોટીની લાંબી લાંબી ડાળ હજી તળાવમાં વધતી જાય આગળ મિત્રો. એવડું મોટું વિશાળ રાણનું ઝાડ મિત્રો તમે ક્યાંય જોયું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો ભાઈ. આ દુર્વાસા મુનિનું તપનું ફળ છે. તો મિત્રો, પિંડારા ગામે તળાવના કાંઠે આ રાણનું ઝાડ છે. તમે આના દર્શન ન કર્યા હોય તો વિડીયોના માધ્યમથી જરૂર દર્શન કરજો મિત્રો. આ ઝાડની દુર્વાસા મુનિની તપસ્યાના હિસાબે આ ઝાડ આટલું પ્રભાવિત છે કે તમે આ ઝાડની પ્રદક્ષિણા કરી દર્શન કરી અને મનોમન કોઈ પણ પ્રાર્થના કરો ને તો દુર્વાસા મુનિજીના આશીર્વાદ મળે છે ને પ્રાર્થના તમારી સફળ થાય છે. તો મિત્રો, પિંડારા ગામે પિંડારા તળાવને કાંઠે આ રાણનું ઝાડ છે જબરજસ્ત. તો મિત્રો, તમે આ વિડીયોના માધ્યમથી જો દર્શન રૂબરૂ ના કર્યા તો વિડીયોના માધ્યમથી આ ઝાડના દર્શન કરી લેજો. અને તો મિત્રો, બધાને જય દ્વારકાધીશ, જય દુર્વાસા મુનિ, જય હો અખિલ ભારતીય આહિર.